ગુજરાતની વન ઓફ ધ સક્સેસફુલ યુનિવર્સિટીઝમાંથી એક એટલે સાબરમતી યુનિવર્સિટી. સાબરમતી યુનિવર્સિટીનો TV9ના એક્સપોમાં સ્ટોલ છે અને તે મામલે જ વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે આસિસ્ટન્ટ પ્રોફેસર જિગીશા રાજ. તેમની સાથે સીધી વાત કરીશું, તેના કયા કયા કોર્સિસ ચાલે છે તેની વાત કરીએ. મેડમ, વેલકમ ટુ TV9. થેન્ક યુ. મેડમ, આપણે સાબરમતી યુનિવર્સિટીઝની વાત કરીએ. યુનિવર્સિટીમાં કયા કોર્સિસ છે જે મેક્સિમમ ચાલે છે અને સ્ટુડન્ટ્સનો કેવો રિસ્પોન્સ રહેશે? યુનિવર્સિટીમાં BScના કોર્સિસ ચાલે છે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, માઇક્રોબાયોલોજી, IT એ બધું ચાલે છે. MSc પણ સાથે ચાલે છે. ફાર્મસીના પણ D.Pharm અને PharmD એ બંને કોર્સિસ ચાલે છે. બીજા પણ ઘણા બધા BCA, MCA ને તે બધા કોર્સિસ ચાલે છે. અને તમારે જેટલા પણ લગભગ તમે વધારે સારું એમ્ફેસિસ જો અમે આપીએ છીએ તો તમે જોઈ શકો કે અમારી પાસે D ફાર્મસીના વધારેમાં વધારે સ્ટુડન્ટ્સ છે. ઇવન માઇક્રોબાયોલોજી અને MSc કેમેસ્ટ્રી માટેના પણ સ્ટુડન્ટ્સ વધારે આવે છે. સાથે જ અમારે એક વોકેશનલ સ્ટડીઝનો પણ જે સ્કિલ યુનિવર્સિટીની રીતે આપણે જે ડેવલપ થઈ રહ્યો છે નવો કન્સેપ્ટ, એની પણ અમારી પાસે ખાસી કોર્સિસની ડિટેલ્સ છે, જેની વધારાની ડિટેલ્સ અમારા એકેડેમીની સાથે જોડાયેલા ફૈઝલ સર આપશે. મેડમ, આપણે વાત કરીએ TV9નો એજ્યુકેશન એક્સપો છે, તો આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સ્ટુડન્ટ્સને એક જ જગ્યા પર બધી જ યુનિવર્સિટીઝની માહિતી મળે છે, એટલે બહાર ફરવું નથી પડતું આટલી ગરમીમાં. તો તમને રિસ્પોન્સ કેવો રહ્યો સ્ટુડન્ટ્સનો? અમને બંને દિવસ બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. સ્ટુડન્ટ્સને જે પણ રિક્વાયરમેન્ટ છે એ બધી જ અહીંયા બધા જુદા જુદા સ્ટોલ્સ પર છે. અમને જે સ્ટોલ ફાળવવામાં આવે છે, અમને મેક્સિમમ ઇન્ક્વાયરી આવી છે અમારા સારા કોર્સિસ જે ફાર્મસીના છે એ માટે, BSc માટે આવી છે. અને TV9એ જે પણ આ સરસ ઇનિશિયેટિવ લીધું છે એ માટે અમે ખરેખર TV9ના આભારી છીએ. અમને બહુ જ સારો રિસ્પોન્સ, એક જ જગ્યા પર આટલા બધા વિદ્યાર્થીઓ આવે છે, અમને પૂછે છે, પેરેન્ટ્સને અમે બહુ સારી રીતે કનેક્ટ કરી શક્યા છીએ. આ અમારી યુનિવર્સિટી જ્યાં પણ છે ત્યાં આપ સૌ વિઝિટ કરશો તો અમને ગમશે. પણ અમે અહીંયા વિઝિટ કરીને અમને જે મળ્યું છે એનાથી પણ અમે ખૂબ જ સેટિસ્ફાઈડ છે. અને વધુ ને વધુ TV9ના તરફથી જો આવો અમને સહકાર મળશે તો અમે ખરેખર આભારી રહીશું અને અમને ગમશે કે અમે પણ આવો હંમેશા એક પાર્ટ બનીને રહીએ. TV9નું આ 7મું જે એડિશન છે એ માટે TV9ને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને આગળ પણ આપણે સૌ સાથે જોડાઈને કામ કરીશું એવી શુભેચ્છાઓ. બિલકુલ. સર, મેડમે વાત કરી કે સ્કિલ બેઝડ કોર્સિસ પણ સાબરમતી યુનિવર્સિટીમાં ચાલે છે, અને આપણે જ્યારે પણ અલગ અલગ યુનિવર્સિટીના સ્ટોલ્સની મુલાકાત લીધી તો બધામાં હવે આ એક કોમન થઈ ગયું છે કે સ્કિલ બેઝડ કોર્સિસની હવે વધારે જરૂરિયાત છે. કારણ કે જો અગર સ્કિલ હશે તો જ કોઈ પણ સ્ટુડન્ટ હશે એ એમ્પ્લોયેબલ બની શકશે. તો આપણે સાબરમતી યુનિવર્સિટીમાં એવા કયા કોર્સિસ છે સ્કિલ બેઝડ જેની વધારે ડિમાન્ડ છે, લોકો સ્ટુડન્ટ્સ એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે? બિલકુલ, હું જણાવવા માંગીશ. સૌથી પહેલાં તો હું TV9નો આભારી છું કે આવા પ્રકારના એક્સપોનું એક આયોજન કર્યું છે કે જેની અંદર વિદ્યાર્થીઓને જે ક્યાં બહાર જવું નથી પડતું, બધી ઇન્ફોર્મેશન્સ અહીંયાથી આ એક્સપોમાંથી મળી જાય છે. તો એટલે TV9નું ખૂબ ખૂબ આભાર છે. અને હું સ્કિલ બેઝ કોર્સિસ જણાવવા માંગી રહ્યો છું કે અત્યારે અમે જે છે ને બેચલર ઓફ વોકેશનલના બધા કોર્સિસ સ્ટાર્ટ કર્યા છે, જે 10th + 2 છે, રાઈટ? એટલે કે 12 પછીના બધા કોર્સિસ છે. હવે આમાં 9 પ્રકારના અમે કોર્સિસ સ્ટાર્ટ કર્યા છે, બરાબર છે? હવે ટુરિઝમ, હોસ્પિટાલિટીઝ છે, બેન્કિંગ, ફાઇનાન્સ છે, વેલ એન્ડ માઇનિંગ છે, પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ છે, બ્યુટી એન્ડ સ્પા છે, રાઈટ? પછી આપણે જે ઓટોમોબાઈલ એન્જિનિયર છે. તો આવા પ્રકારના સ્કિલ બેઝ કોર્સિસ ચાલી રહ્યા છે. હવે આ સ્કિલ બેઝ કોર્સિસ છે શું? સૌથી પહેલાં તો આપણે એક નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર છે આપણા, એમનો એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો કે આ સ્કિલ બેઝ એજ્યુકેશન હોવું જોઈએ. એની અંદર આપણે આ કોર્સ એવી ડિઝાઇન કરવામાં આવી છે, એટલે કે UGC + NSQF, એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. આ દ્વારા બંને મળીને એક કોર્સની ડિઝાઇન કરવામાં આવી છે, જેની અંદર હોય છે શું કે સ્ટુડન્ટ્સને ખાલી ફક્ત જે છે સ્ટડી માટે ખાલી 3 મહિના આવવાનું, અને પ્લસ એને 3 મહિના જે છે ને એક ટ્રેનિંગ મળે છે ઇન્ડસ્ટ્રીમાં. માની લો કે એ ટુરિઝમ હોસ્પિટલનો વિદ્યાર્થી છે, તો એને 3 મહિનાની જે ટ્રેનિંગ લેવાની હોય એને સ્કિલ આવશે. એ 3 મહિનાની જે સ્કિલ કહેવાય ને એ હોટલમાં લેવાની હોય છે. જેવી રીતે કે અમારી જોડે જે ઘણા બધા MOU થયેલા છે, આ MOUની અંદર અમારી પાસે ઘણા બધા MOU છે જે બધી હોટલો જોડાયેલી છે. 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર જેવી હોટલ્સ છે. આ બધી જોડાયેલી છે અને આની અંદર એ વિદ્યાર્થી ટ્રેનિંગ લેશે 3 મહિનાની. તો આને કહેવામાં આવે છે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કની એક ડિઝાઇન, કોર્સની પેટર્ન. તો આ એક સ્કિલ બેઝ કોર્સ છે. હવે માની લો કે વિદ્યાર્થી જ્યારે BCom BBA કરીને નીકળે છે તો એની અંદર કોઈ સ્કિલ નથી હોતી, પરંતુ આવું BVoc કરીને નીકળશે તો BVocની અંદર એની સાથે એજ્યુકેશન + સ્કિલ, કારણ કે એને પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધેલી હોય. હવે જ્યારે એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈને બહાર નીકળ્યો હોય વિદ્યાર્થી, તો એને કેટલો બધો નોલેજ આવી ગયો હોય. તો આના લીધે જે છે ને એને પેકેજ, જે સેલેરીનો પેકેજ છે એ પણ મેક્સિમમ મળે છે. તો આવા 9 પ્રકારના કોર્સિસ છે. તો જે સાબરમતીએ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, તો આ વિદ્યાર્થીઓએ આનો પણ બેનિફિટ એક ઉપાડવો જોઈએ.
આ બહુ સરસ કોર્સીસ સ્ટાર્ટ કર્યા છે. તો આનું હું કહું મતલબ સાબરમતી યુનિવર્સિટી દ્વારા આ જે સ્ટાર્ટ કર્યા છે એ બહુ સારી રીતે સ્ટાર્ટ કર્યા છે. તો હું કહીશ વિદ્યાર્થીઓને કે આવા સ્કિલ બેઝ કોર્સીસમાં વધારેથી વધારે જે છે પોતાની અંદર આપણા આ સ્કિલ બેઝ એજ્યુકેશનમાં પાર્ટ્સ લે. સાબરમતી યુનિવર્સિટીએ આવા સ્કિલ બેઝડ કોર્સીસ છે તો એમાં પ્લેસમેન્ટ્સ આપે છે? હા બિલકુલ. આપણે જે MOU થયેલી જે હોટલ્સ છે પ્લસ બેન્કિંગ ફાઇનાન્સની અંદર અમારી જે બેંક્સ જોડાયેલી છે, NBFCs જોડાયેલી છે, જે DSA જોડાયેલા છે, એ બધા આપણે પોતે જ એમને જે ટ્રેનિંગ માટે મોકલીએ છીએ. જેવી રીતે કે માની લો કે અમારી જોડે જે હોટલ્સ જોડાયેલી છે, હવે આ 2 મહિના એણે સ્ટડી કરી લીધી. હવે અમે લોકો એ સ્ટુડન્ટને સજેસ્ટ કરીએ છીએ કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં જાઓ, એટલે કે આ હોટલમાં જાઓ અને આ હોટલમાં જઈને તમે ટ્રેનિંગ લો. અને આ ટ્રેનિંગના પાર્ટમાં હોય છે શું? આ ટ્રેનિંગના પાર્ટમાં હોય છે એનું એક પ્રોજેક્ટ, કે આ ટ્રેનિંગમાં તમે શું શીખ્યા છો. ડે ટુ ડે ડાયરી હોય છે, પ્લસ આનું એક પ્રોજેક્ટ બનાવવાનું હોય છે. આ પ્રોજેક્ટની અંદર જ્યારે એ પ્રોજેક્ટ બનાવી રહ્યો છે ત્યારે એ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન એટલે કે વાયવા કહેવામાં આવે છે. એ વાયવા કોલેજમાં આપે છે લાસ્ટમાં એનું પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે. તો અમે પ્લેસમેન્ટ પણ કરાવી રહ્યા છીએ, પ્લસ આવા ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રેનિંગ પણ મોકલીએ છીએ. પ્લસ એક બીજું બેનિફિટ હું તમને આ વોકેશનલ કોર્સીસનું કહેવા માગું છું કે આની અંદર એક સ્ટાઇપેન્ડ મળે છે વિદ્યાર્થીને. સ્ટાઇપેન્ડ એટલે કે નોર્મલ એક અમાઉન્ટ હોય છે, એટલે કે એ અમાઉન્ટ હોય છે કે 5 થી 6 હજાર રૂપિયાની અમાઉન્ટ હોય છે. તો એ અમાઉન્ટ પણ મળે છે, તો એની કોર્સની ફીસ પણ એમાંથી નીકળી જાય છે. તો આ એ બહુ સરસ પ્રકારના એક ડિઝાઇન કર્યું છે, જે આપણે વધારે પાર્ટિસિપેટ કરવું જોઈએ. સ્ટુડન્ટમાં પણ આપણે આ એક્સપોથી અવેરનેસ વધારે વધશે. તો ખૂબ ખૂબ આભાર TV9નો પણ. અને આપણે સાબરમતી યુનિવર્સિટી દ્વારા આવા એક્સપોના મતલબ સ્કિલ બેઝ કોર્સીસ ચાલી રહ્યા છે, તો એમાં વધારે પાર્ટિસિપેટ કરે એવું થેન્ક યુ સો મચ. તો આ વાત હતી સાબરમતી યુનિવર્સિટીની, જ્યાં વિવિધ પ્રકારના જે બેઝિક કોર્સ છે તે તો ચાલી રહ્યા છે, તેની સાથે સ્કિલ બેઝડ કોર્સીસ પર પણ હવે વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. કારણ કે હવેનો જે જમાનો છે તે સ્કિલનો છે. જો સ્કિલ હશે તો કોઈ પણ સ્ટુડન્ટ ઇઝીલી એમ્પ્લોયેબલ થઈ શકશે.